સપ્તરાત પર્યંત ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા છે. એક હાથથી અંગુલી ઉપર વામ હસ્તની અંગુલી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા. એક સિંહસ્તને લંબાવી અને ઇન્દ્ર દ્વારા વરસી રહેલું બધું જ જલ શંખમાં ભેગું કરેલું છે અને બે હાથ ઉપર વેણુ લઈ અને મુખ પર ધારણ કરતા ભગવાને વ્રજજનોના બધા દુઃખને ભૂલવાડી દીધા. બધાને કૃષ્ણ તો પ્યારા હતા જ, પણ કૃષ્ણ જેટલું જ જો પ્યારું કંઈ હતું તો કૃષ્ણની વેણુ પ્યારી હતી. ભગવાને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને વ્રજજનોના દુઃખને દૂર કર્યું છે. બધાને નીચે બોલાવી લીધા. વિમાનમાં જેમ તમે જાઓ તો સૌથી પહેલા કોને જવા દે? વિમાનમાં પ્રેગ્નન્ટ લેડી હોય એને પહેલા જવા દે, કાં તો જે બુઝુર્ગ છે જે ચાલી શકતા નથી પોતાના પગે એને જવા દે. એમ અહીં શીખવાડ્યું કે પહેલા કોને લેવાય. ભૂલકાઓને લીધા, શિશુઓને લીધા, પછી માતાઓને લીધા, પછી વાછડીઓને લીધી, ગાયોને લીધી, પછી ગોવાળોને લીધા, પછી બધા ભાભાઓને લીધા અને બધા આમ કરતા ભગવાને અંદર લીધા, ભીતર લીધા. સપ્તરાત પર્યંત ગિરિરાજજીને ધારણ કરતા ભગવાને કેવું ગજબ પરાક્રમ કર્યું. છેલ્લે ઉભા રહ્યા હતા કોણ? પોતાના સખાઓ. એટલે છેલ્લા જે ઉભા હતા હરોળમાં એ સખાઓ અને એની અંદર બાકીના બધાને લીધેલા. તો જ્યારે અંતર્યામી છે ભગવાન, જુએ જેના મનમાં અભિમાન આવે કે જોયું આ તો મેં ટેકો આપ્યો છે ને એટલે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. અંતર્યામી ભગવાન સમસ્તના ભાવોને જાણે છે, કેવું પડતું નથી.